નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પોરબંદરના એક ગરીબ બાપનું મામેરું બનેલી ઘટના પર। પોરબંદરના કિનારે જેઠ મહિનાની ગરમીથી તપતું એક નાનકડું ગામ। ગામની સીમ પાસે ઉભેલું તિરાડ પડેલું જૂનું ઝૂંપડું સમાન મકાન કાનજીભાઈનું ઘર। ઘરમાં ગરીબીનો સામાન પણ દિલોમાં અપાર પ્રેમ। કાનજીભાઈ છૂટક મજૂરી કરે, આજે કામે મળે તો સાંજના ભોજનમાં રોટલી બે વધારે સડે, નહીં તો ચણાનો લોટ પાણીમાં ભેળવીને કંઈ પણ રીતે દિવસ પૂરો કરવો। રોજગારમાં કાયમી કંઈ નહોતું, પરંતુ દિલમાં હંમેશા દિવેલું જળતું તેની દીકરી કિરણનો ચહેરો। કિરણ એના જીવનની સૌથી મોટી કમાણી। માતાની વહેલી વયે થયેલી મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી કિરણ જ સંભાળતી આવી હતી। બાપને ખવડાવવું, ઘરમાં વાસણ કરવાથી લઈને નાની નોકરીઓ, કાનજીભાઈ માટે કિરણ એ ધરતી પર ઉતરેલો દેવદૂત હતી। સમય આવતા કાનજીભાઈએ કિરણના લગ્ન એક સારા અને સુખી પરિવારમાં કરાવ્યા। તે દિવસ તેમની આંખોમાં ચમક હતી। ગરીબીમાં જિંદગી કાઢનારા માણસે દીકરીને સાથે ઘેરે વિદાય કરી હતી। આ ગરીબી વચ્ચે જીવનની સૌથી મોટી જીત હતી। કિરણનું જીવન પિયરમાં કરતા સસરામાં સારું જ હતું। પતિ ખૂબ સારો, સાસુ સસરા વ્યવહારુ। એમને ક્યારેય ન લાગતું કે કિરણ ગરીબ ઘરની દીકરી છે, પણ દુનિયા તો બિલાડીનું નાક લાંબુ થાય એટલું જ પોતાની વાત સાંભળે, પૂરી સત્ય જાણતી નથી। હવે એના દેરના લગ્ન નક્કી થયા અને કિરણના સસરાળમાં મહોત્સવી માહોલ છવાઈ ગયો। ઘરમાં લાઇટ્સ, મહેમાનોની આવન જાવન, રાંધણ વાંધણના સુવાસો, ઓટલામાં સંગીત અને અંદર સગા સંબંધીઓની હળહળાટ। સૌથી મોટી ધમાલ ત્યારે થઈ જ્યારે દેરાણીના પિયર તરફથી મામેરાની યાદીઓ અને મોટા મોટા બોક્સો આવ્યા। ઝાંખા પડતા સોનાના કઢાથી ભરેલી સાડીઓ, બ્રાન્ડેડ ડ્રેસીસ, મીઠાઈના હેમ્પ્સ, ઇલેક્ટ્રોનિક્સના મોટા પેકેટ। ઘરમાં હુંકાર વધી ગયો। વાહ, દેરાણીના પિયરવાળાએ શાનદાર મામેરું મોકલ્યું છે, જુઓ, સમાજમાં નામ જવું જોઈએ, આ છે મામેરું। કિરણ શાંત રહીને બધું જોતી હતી। તેની આંખોમાં ઈચ્છા નહોતી, તેને માત્ર એક અસ્તવ્યસ્તતા હતી કે રૂપિયા બાપ પાસે તો 10 રૂપિયાની નોટ પણ બસેલી ન હોય। એવા સમયમાં મામેરું મોકલવું તો દૂરની વાત। કિરણનો પતિ જાણતો હતો કે કિરણની પરિસ્થિતિ શું છે, પણ ઘરના અન્ય લોકો, તેમને દેખાતું માત્ર તુલનાનું ટકોર। દેરાણીનું માસલું મોટું તો વહુ પણ કંઈક તો કરશે ને। આ ટકોર, આ બોલાશાલી ક્યારેક તીખા કટાક્ષ બનીને કિરણના હૃદયમાં નાની ધારિયા મારી જતા હતા। કાનજીભાઈ સુધી પહોંચેલા શબ્દ, સારું મામેરું લઈને આવજો। એક સાંજના સમયે કિરણના સસરાવાળાએ એક માણસ કાનજીભાઈને ઘેરે કંકોત્રી આપવા આવ્યા। કાનજીભાઈ કામ પરથી પાછા વળ્યા હતા। દડબીના થાકેલા પગ, ધામસીની વાસ અને માથા પર સૂર્યની આગ। માણસે કંકોત્રી આપીને જ્યારે જતા હતા ત્યારે આકસ્મિકપણે તે બોલી નાખ્યા કે સારું મામેરું લઈને આવજો। સારું શબ્દ કાનજીભાઈના કાનમાં ગુંજી ઉઠ્યો। એ શબ્દ કોઈને માટે સામાન્ય હોય, પરંતુ કાનજીભાઈ માટે તે રાત આખી એ શબ્દ ખૂણામાં પડેલી તૂટેલી ખુરશીની જેમ શુભાતા રહ્યા। સારું મામેરું, મારી પાસે શું છે? એક દીકરીની ખુશી માટે શું હું કોઈ દિવસે કંઈ સાચવી શક્યો? દીકરી ત્યાં શું સાંભળતી હશે? તે રાતે તેઓ ઊંઘ્યા જ નહીં। ખાટલા પર પડ્યા, છતના ખોખલા ટુકડા જોયા અને વિચારોમાં નમી ગયા। ગઈકાલે સમિતિમાંથી ઘઉં અને બાજરો લાવ્યા અને એના સિવાય ઘરમાં શું છે મારા પાસે? હું મારી દીકરી માટે 2 નવા કપડાં પણ ખરીદી ન શક્યો, અને લોકોએ કહેવું કે સારું મામેરું લાવું। કાનજીભાઈનું હૃદય સળગતું રહ્યું। દુનિયાના બધા ગરીબ પિતાઓ સામોવડું તે વેદનાનું ભાર। બીજી બાજુ કિરણને પણ ઘરમાં ટિપ્પણીઓ થવા લાગી, હજુ સુધી પિયરનો કોઈ આવ્યો જ નથી, ક્યાં છે તમારા મામેરા? દેરાણી તો ગાડી ભરાવી દીધી હતી, કંઈ તો લઈને આવે નહીં, અને પતિના ઘરમાં રાજા જેવી જિંદગી જીવે। કિરણ અંદરથી તૂટતી ગઈ। તે રડતી નહોતી, તે છલકાતી હતી। એનું દિલ જે ગરીબીમાં બાળપણ જોયું આવ્યું હતું તેની આદત પડી ગઈ હતી, પણ પિતા વિશે સાંભળવું એ તો શરીથી પણ ઘેરું ઘાવ હતો। એક સાંજ તે ઓટલાના પગથિયા પર શાંત બેઠી હતી। વાતાવરણમાં ઠંડક હતી, પણ અંદર એને દાઝતું લાગતું હતું। તે બસ એ જ વિચારે કે બાપ આવે અને લોકો એની સામે કંઈ બોલે તો હું કેવી રીતે સહન કરીશ? અને પછી એક અવાજ, એ કિરણ, તારો ગરીબ બાપ આવ્યો છે।
એ કિરણ, તારો ગરીબ બાપ આવ્યો છે. અચાનક કોઈ બૂમ પાડી. એ કિરણ, તારો ગરીબ બાપ આવ્યો છે. લાગે છે કોથળો ભરીને મામેરું લાવ્યું. આ શબ્દો વીજળીની જેમ કિરણના હૃદય પર પડ્યા. ગરીબ બાપ, કોથળો, મામેરું. તે ઊભો થઈ હૈયું ધડ ધડ ધડતું હતું. તે દોડીને મુખ્ય દરવાજા તરફ ગઈ. સામે તેનો પિતા કાનજીભાઈ, થાકેલા, વાંકડા થયેલા ખંભા અને હાથમાં એક નાનું જૂનું પાટાપાટું પડેલું કોથળું. કિરણની આંખોમાંથી પાણી વેરાઈ ગયું કે બાપુ, તમે શા માટે કોથળો લઈને આવ્યા? બાપુ, તમે મામેરું ન આપો તો કંઈ નહીં, પણ મારી બેજતી તો શા માટે કરી? કાનજીભાઈ કિરણના બોલ સાંભળતા ગળો એનો ભીનાશથી ભરાઈ ગયો. તે કોથળો જમીન પર મૂકીને ધીમે બોલ્યા, બેટી, આમાં બસ 2 10 કિલોના થેલા છે, ઘઉં અને ચોખાના. મારી પાસે એટલું જ હતું. લોકોએ કહ્યું કે સારું મામેરું લાવજે. સારું તો શું લાવવું, પણ મારી ઊંચાઈથી મારી બેટીની આંખોમાં જ રહેવી જોઈએ. અને કિરણનો ખંભો ધ્રુજી ગયો. તે બાપને ભેટી પડી. ઘરમાં કેટલાક લોકો ખડખડાટ હસ્યા. મામેરું, ઘઉં ચોખાનું? કેટલાકે આંખે આંખ મલકાઈ, કેટલાકે મજાક ઉડાવી. આવો ક્યાંથી આવી ગયો આ માણસ? આ ટીકા ટિપ્પણીઓથી કિરણ લગભગ તૂટી પડી. પણ ત્યાં જ એક બદલાવ. કિરણનો પતિ આગળ આવ્યો. કિરણ તૂટે તે પહેલા તેનો પતિ આગળ આવ્યો. તે કાનજીભાઈને હાથથી ઊભા કર્યા અને બોલ્યો, પિતાશ્રી, તમે ચિંતા ન કરો. મારા માટે કિરણ જ આખું બ્રહ્માંડ છે. મામેરા કરતાં ઘણી વધારે છે. મને અહીં કોઈ મામેરાની જરૂર નથી. તે પોતાના ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢી કાનજીભાઈના હાથમાં મૂક્યા કે આ લ્યો, તમે બજારમાંથી કંઈ સારી વસ્તુ લઈને આવજો અને એને મામેરા તરીકે લાવજો, પણ આ વાત કોઈને ખબર નહીં પડે. કાનજીભાઈના હાથ કંપી ગયા. તેમની આંખોમાંથી વહેલી વયની અસહાયતા અને ગરીબીનો શરમ ધોઈ નાખતો આભારનો પ્રવાહ વહી ગયો. કિરણનો પતિ આગળ વધીને સૌને કહી દીધું કે અહીં કોઈ પણ વ્યક્તિ મારી પત્ની કે મારા સસરા વિશે આવી ટિપ્પણી નહીં કરે. મામેરાનું મોં નથી. દિલ મોટું હોય તો ઘર ઉજળવાય. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. આસપાસ ઊભેલા લોકોની આંખોમાં થોડી શરમ, થોડું બોલવું બંધ. કિરણે પતિ તરફ જોયું. તેની આંખોમાં આનંદ પણ હતો, દુઃખ પણ, અને સૌથી મોટું સુરક્ષા. જીવનમાં કેટલી ઘડીઓ એવી જાય છે કે જે આંખોથી ઓગળી જાય પણ હૃદયમાં ચિરંજીવી બની રહે. કિરણ માટે પણ આજનો દિવસ એવો જ હતો. ઘરમાં સૌ શાંત, પરંતુ એ શાંતિ તહેવારની નહોતી. એ શાંતિ એવા કઠોર શબ્દની હતી જે કાનજીભાઈ આવ્યા ત્યારે બોલાઈ ગયા હતા. કે કિરણ એ ક્ષણોને ભૂલવા ઈચ્છતી હતી, પણ દરેક ક્ષણે એની આંખો સામે પિતાનો વાંકડો થયેલો ખંભો, કોથળામાંથી દેખાતા ઘઉં ચોખાનું ઝાંખોપો અને ઘરમાં ફેલાયેલો માહોલ, બધું ફરીથી ફરીને આવી જતું. પણ હવે વાત અલગ હતી. પતિએ જે વીરતાથી સામે બોલ્યું હતું તેની અસર ઝડપથી ઘરમાં ફેલાતી હતી. પૈસા હાથમાં રાખીને કાનજીભાઈ પોતાના ગામ તરફ વળી ગયા. રજવાડી જેવી ગરમ બપોર, પણ બપોરના હૃદયમાં તો તોફાનો. કાંકરિયા રસ્તા પર ચાલતા ચાલતા તે વિચારોના દરિયામાં ઊંડા ઉતરતા ગયા. દીકરીનું ઘર છે તેની સામે હસવામાં આવ્યું. મારી ગરીબાઈ આજે મારી દીકરીને રડાવી. મામેરું ન આપી શકું એ પાપ છે કે ગરીબાઈ? 10,000 આટલી મોટી રકમ મને દીકરાએ આપી? આ વિચારો વચ્ચે કાનજીભાઈની આંખો ભીની થઈ ગઈ. કહેવું કોણે? આંસુ તો ગરીબો છુપાવીને જ વીતતા હોય છે. કેમ કે દુનિયા તો માત્ર એક જ પૂછે છે કે મામેરું કેટલું લાવવું. કોઈ પૂછતું નથી દિલ કેટલું લાવવું. ઘરે પહોંચ્યા ત્યારે પાડોશણ ગંગાબેન મળી. તેને પૂછ્યું કે ભાઈ, મામેરામાં શું આપ્યું? અને આ પ્રશ્ન સાંભળતા જ કાનજીભાઈના ગળામાંથી અવાજ ન નીકળ્યો. હૂંફથી આંખો પલળી ગઈ. ગંગાબેનને વાત સમજાઈ ગઈ કે દીકરીના ઘરેથી કંઈક અપમાન આવ્યું હશે. ગરીબીનો સૌથી મોટો ઘા. ગંગાબેન બોલી, ભાઈ, દીકરીને જન્મ આપનારા તમે છો. મામેરાની યાદીમાં નામ નહીં આવે, પણ એની આંખોમાં હંમેશા તમારો જ ચહેરો હશે. કાનજીભાઈ ચૂપચાપ બેસી ગયા. પછી એણે નક્કી કર્યું કે મારી દીકરી માટે કંઈક તો લઈ જવું જ છે. મારી પાસે જે નથી તે સમયસર મળી ગયું. મારે પણ પિતાની ફરજ પૂરી કરવી છે. વાહ! તે રાતે તેઓ 1 રૂપિયો પણ ખર્ચ્યા વિના બેસી રહ્યા. બજારમાં શું લાવવું, શું યોગ્ય રહેશે, એનો વિચારોમાં ભરાતો ગયો. બીજી બાજુ કિરણ પોતાના રૂમમાં પતિની બાજુમાં બેઠી હતી. તેની આંખોમાં રહેલો દુઃખનો ભાર હજી ઉતર્યો નહોતો. પતિએ કિરણનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, કિરણ,
ગરીબ માણસની શક્તિ એ નથી કે તે કેટલું આપે, પણ તેની આ દીકરીને કેટલો પ્રેમ કરે. કિરણની આંખ ફરીથી ભીની થઈ ગઈ. પણ આ શું થયું? બાપને બધાની સામે બોલી દીધું? એ શબ્દ પતિશ્રી મારા દિલમાં સરી જેવા વણસી રહ્યા છે. પતિએ ધીમેથી કહ્યું, જુઓ કિરણ, માણસની ભાષા એ એના સંસ્કાર બતાવે છે. પણ જે લોકો બાપને ગરીબી માટે દોષ આપે છે તેમણે પોતાનો અહંકાર તો ક્યારેય કમાયો નથી, પણ તમારા બાપુએ જીવન આખું કમાઈને તમને વધાર્યું છે. આ શબ્દ કિરણના અંતરમાં મલમ બનીને વહી ગયા. તેના હૃદયમાં પહેલીવાર સાસરાના ઘરમાં સુરક્ષાનો અહેસાસ થયો કે અહીં તેને કોઈ દુઃખ થવા પહેલા પતિ ઢાલ બનીને ઊભા રહેશે. આગળના દિવસે ઘરમાં ગપસપ ફેલાઈ ગઈ. ઓટલો, બારીવાળી, રસોડું, જ્યાં જ્યાં બે લોકો મળ્યા ત્યાં વાત હેન્ડલેક્સગેન, કિરણના બાપનો કોથળો, ઘઉં ચોખા, મામેરું. હું તો કહું, આવી વહુઓએ તો શરમાવવું જોઈએ. મામેરા વગરના વિવાહિત ઘરોમાં આમ જ બિચારો પતિ પીસાય. કિરણ દરેક બોલ સાંભળતી હતી. ઘરમાં દરેક ખૂણો હવે એક પ્રકારની દાજારૂપી સળગતા દીવા જેવો લાગતો હતો. પણ કિરણને એક માત્ર આશરો તેનો પતિ. તે દરેક જગ્યાએ બોલતો, કોઈ પણ વ્યક્તિ કિરણ વિશે આમ નહીં બોલે. મારા માટે મામેરું મહત્વનું નથી, માણસના હૃદયનું મૂલ્ય છે. પિતાના અપમાનનો બદલો કિરણે નહીં એના પતિએ લીધો હતો. સન્માનથી આગળના દિવસે કાનજીભાઈ બજારમાં નીકળ્યા. 10,000 રૂપિયા એમના પટ્ટામાં પડેલી નાના ખિસ્સામાં સુરક્ષિત રાખ્યા. આ રકમ તેમના માટે હજારોની નહીં, લાખોની લાગતી હતી. કેમ કે આ રકમમાં બાપના સ્વાભિમાન છુપાયેલો હતો. બજારમાં એક સાડી દુકાનમાં ગયા. દુકાનદાર બોલ્યો કે શું જોઈએ? કાનજીભાઈ કહ્યું કે મારી દીકરીના મામેરું માટે હળવી પણ સરસ સાડી જોઈએ. દુકાનદારે પહેલા સીધી સાડીઓ બતાવી, પરંતુ કાનજીભાઈની આંખોમાં પ્રેમ જોયા પછી તેણે બે સુંદર સાડીઓ કાઢી. એક ક્રીમ કલરની અને એક જાંબલી કઢાવાળી. કાનજીભાઈ બંનેને હાથથી સ્પર્શ કરતા બોલ્યા, મારી દીકરીને આ જ ગમશે. પછી ઘર વખરીનું સામાન, થાળી, વાટકી, એક નાનું ગોલ્ડ પ્લેટેડ ગુરુવંદનાનું મૂર્તિ અને 2 ગિફ્ટ હેમ્પર લીધા. ખરીદી કરતી વખતે એમના હાથ કાંપતા હતા. પહેલી વાર હતું જ્યારે તેઓ પોતાની દીકરી માટે શું ગમે એ ભારથી નહીં પણ શાનથી ખરીદી કરતા હતા. આ તરફ ઘરે વાતાવરણ ધીમે બદલી રહ્યું હતું. કિરણનો પતિ ઘરમાં દરેક જગ્યાએ પિતાના મુદ્દે કની કાપી દેતો હતો. મામેરાની સરસા ધીમે ધીમે ઓછી થવા લાગી. કેટલાક લોકો સમજવા લાગ્યા કે મામેરા કરતાં માણસનું માન મોટું. કેટલાક લોકો હજી પણ તીખા ટકોરા કરતા, પણ હવે તેઓએ બોલવામાં સંકોચ અનુભવતો, કેમ કે કિરણનો પતિ તડકાથી જવાબ આપી દેતો. કિરણને પણ સમજાયું તેના ઘરમાં બળ છે. પતિના સ્વભાવનું બળ, સત્યનું બળ, સ્નેહનું બળ. બજારમાંથી વસ્તુઓ લઈને કાનજીભાઈ ઘરે પરત આવી ગયા. ભારે કોથળો નથી, પણ આજે મન હળવું છે. દિલ એવું લાગે છે કે આજે તે બાપ છે. મામેરું ભલે ખરું ન હોય, પણ લાગણીઓનું સૌનું ભરેલું છે. કિરણની આંખોમાં આજે અદ્ભુત ચમક છે, કેમ કે આજે બાપનું અપમાન નહીં થાય. એના બાપુ પોતાના સન્માન સાથે આવશે. કાનજીભાઈ સમગ્ર જીવનમાં પહેલીવાર એવા સ્વાભિમાનથી વસ્તુઓ ખરીદી હતી. બજારમાંથી લાવેલી સાડીઓ, થાળી, વાટકીનો ગિફ્ટ સેટ, આપવામાં લાયક 2 ગિફ્ટ હેમ્પર અને સૌથી અગત્યનું બાપનું ગૌરવ, જે ગરીબી પછી વર્ષો પછી આજે પ્રથમ વખત એમને અનુભવાયો. રાતભર તેઓ વસ્તુઓને વારંવાર હાથ ફેરવી જોઈ રહ્યા હતા. કિરણને આ સાડી ગમશે, આ થાળીની સટક કિરણના રસોડામાં સારી દેખાશે. મારી બેટીના ઘેરે હવે હું શરમાઈને નહીં, સન્માનથી ઊભો રહીશ. આ વિચારો સાથે રાત પસાર થઈ. કિરણના સસરાવાળામાં લગ્નની તૈયારીઓ છેલ્લે વેગે થઈ રહી હતી. ઘરમાં રંગોળી, મહેંદી, સંગીતના પ્રોગ્રામ. કિરણ પણ કામમાં વ્યસ્ત રહેવા લાગી. પ્રયત્ન કરતી હતી, પણ પિતાની આંખોમાં જોયેલી વેદના હજી તેની અંદર તાજી જ હતી. સસરાવાળાઓનું વર્તન થોડું બદલાયું હતું, કારણ કે તેના પતિએ સ્પષ્ટ કહી દીધેલું, કોઈને મારી પત્ની કે મારા સસરા અંગે આજી શબ્દ પણ નહીં બોલવો. તે બોલી શક્યા તેમ નહોતું, પરંતુ લોકોનો સ્વભાવ તો નદીના વહેણ જેવો શાંત દેખાય, પણ અંદરથી ગુસ્વાયેલાને વળગાડ ભરેલો. ઘરમાંથી કેટલીક બાવળીઓ ફફડાટ કરતી, હવે તો શું જોઈશું?
કિરણના બાપ કેટલી મોટી વસ્તુઓ લઈને આવે છે. હવે તો દેરાણીના મામેરાથી સરખામણી થશે જ. ગરીબ માણસ શું લાવશે? કિરણ માટે આ વાક્ય છુપાયેલો હુફાળો સળિયો જેવા હતા. કેવી રીતે હસીને સહન કરે? કેવી રીતે ચહેરો અડીખમ રાખે? સવારનો સમય, સૂર્ય તપતો નથી, પવન હળવો છે, પરંતુ કાનજીભાઈના હૃદયમાં ગજબની બળતરા. એણે દાઢી સાફ કરી, નવા નહીં પણ સૌથી સાફ કપડાં પહેર્યા. કપડાના કોલર મનથી સીધા કરી, માનો આજે તેઓ દીકરીની જન્મની પહેલી મુલાકાતે જઈ રહ્યા હોય. તેને કોથળામાં બધી બાબતો ગોઠવી. 2 સાડીઓ, ગિફ્ટ, હેમ્પર, વાટકીઓ, થાળીનું સેટ, પૂજાનું મુતક અને થોડા મીઠાઈના બોક્સ. દરેક વસ્તુને એણે દીકરીને પ્રેમ સમજીને ગોઠવી. પાડોશણ ગંગાબેન આવી અને બોલી કે ભાઈ, આજે તો વાઘ જેવો વિશ્વાસ છે તમારા ચહેરા પર. કાનજીભાઈ હળવો હાસ્ય કર્યા કે હા બહેન, દીકરીના મોઢે હાસ્ય લાવવાનો દિવસ છે. કિરણના સસરાવાળાના મુખ્ય દરવાજા સામે કાનજીભાઈ પગલાં મૂકે ત્યારે ઘરમાંથી અનેક નજરો એમને જોતા હતા. કેટલાયની આંખોમાં હસી, કેટલાકની આંખોમાં ઉત્સુકતા. જુએ શું લાવ્યા હશે. કેટલાકને મજા આવે તો સત્ય ખુલશે. કિનારે બેઠેલી 2 મહિલાઓ તો એકબીજાને કાનમાં બોલી જ રહી હતી. આખરે કોથળીમાં શું છે એ જોવું જ છે. પરંતુ આજે કાનજીભાઈના ચહેરા પર ગરીબીની શરમ નહોતી, માનનો તેજ હતો. કિરણ દોડીને આવી. તેના આંખોમાં આનંદ અને તરસ છલકાતા હતા. બાપને આ રીતે શાનથી આવતા જોઈને તે ગર્વ અનુભવતી હતી. કાનજીભાઈ ધીમેથી કોથળો મૂક્યો. ઘરમાં સૌ ભેગા થઈ ગયા, માનો કોઈ દ્રશ્ય જોવું હોય. એકાએક સૌની નજરો કોથળા તરફ. કાનજીભાઈએ એક સાડી કાઢી, ક્રીમ કલરની, હળવા કઢાવાળી. બીજી સાડી જાંબલી રંગની, ઝાંખી ચમકવાળી. એકાએક ત્યાં હાજર કેટલીક મહિલાઓએ આંખો મોટી કરી. 2-3 બોલી પડી, અરે સારું છે, તો આ તો ધમાલ વસ્તુ છે. કમાલ કમાલ, ગરીબના ઘરમાંથી આવી શાનદાર સાડીઓ. કિરણના હૃદયમાં નાનું મિલન ઉલ્લાસ ફૂટી નીકળ્યું. પછી ગિફ્ટ હેમ્પર, થાળીઓ, વાટકીઓ, મીઠાઈ, એક એક વસ્તુ ખુલતી ગઈ અને લોકોના ચહેરા પર બદલાતા ગયા. કોથળો હવે મજાકનું કારણ નહીં રહ્યો, મામેરાની ઇજ્જત બની ગયો. પણ જ્યાં ઇજ્જત આવે ત્યાં ઈર્ષા પણ આવતી જ હોય. સાસરાની ફોઈએ ટકોરું કર્યું, બહુ સારું છે, પણ આવું બધું ગરીબ માણસે ક્યાંથી લાવ્યું? બીજી વરઘોડાની તરફની કાકી બોલી, જે ઘરમાં જમવાનું પણ સ્મિતમાંથી મળે છે ત્યાંથી આવી સાડીઓ. ઘરમાં ફરીથી ઝીણો મખોલ શરૂ થયો. કિરણનું હૃદય ફરીથી તૂટવા લાગ્યું. તેનો ચહેરો પીળો પડી ગયો. પતિએ કિરણનો હાથ લંબાવી કહ્યું કે મેં કહેલું ને, કોઈને બોલવા ન દે. અને તે આગળ વધ્યો. કિરણનો પતિ વચ્ચે આવીને સ્પષ્ટ શબ્દમાં બોલ્યો, હું એક વાત સ્પષ્ટ કહું કે કિરણના બાપુએ શું લાવ્યું, કેટલું લાવ્યું એનો હિસાબ કોઈ નહીં કરે. તેમણે હૃદયથી જે આપી શક્યા એ લાવ્યા. મારા માટે આ જ પૂરતું છે. અને સૌથી અગત્યનું કે આ મામેરું પૈસા કરતાં સન્માનથી ભરેલું છે. એટલા માટે આજે પછી કોઈ પણ વ્યક્તિ કિરણ અથવા તેના પિતા વિશે એક શબ્દ પણ નહીં બોલે. ઘરમાં એકદમ મૂંગું, નિર્જીવ, શાંત પથરાઈ ગયું. વાત શાબ્દિક રીતે દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચી. જે લોકો ગપસપ કરી રહ્યા હતા તેઓ હવે એકબીજાના ચહેરા તરફ જોતા પણ ડરતા હતા. કિરણનો ગળો ધ્રુજી રહ્યો હતો. જે બાપને લોકો ગરીબ કહીને મજાક માની રહ્યા હતા, એ બાપ આજે માને માનતી રીતે ઊભો હતો. ઘરમાં સન્માનના આકાશ સમવડી ઊંચાઈથી. કિરણનો બાપ કિરણની પાસે આવ્યો અને બોલ્યો કે બેટી, મેં જે લાવ્યું છે એ તારા માટે છે અને મારી પાસે જેટલું હતું તેટલું જ લાવ્યો છું. કિરણે બાપનો હાથ પકડીને કહ્યું કે બાપુ, તમે જે લાવ્યા એ થાળીઓ નહીં, એ તમારો ત્યાગ છે. મારે બાબત નથી તમે શું લાવ્યું, મારા માટે બાબત છે કે તમે મારા બાપ છો. આ વાક્ય સાંભળતા કાનજીભાઈની આંખોમાં જલબલતા આંસુઓ નિર્જીવ વહી પડ્યા. કાનજીભાઈનો હાર્ટ હોસ્પિટલમાં દાખલ થવાની ઘટના જાણીને કિરણ અને તેનો પતિ અજય બંને દોડી આવ્યા. સામે પિતાને શ્વાસ માટે ઝઝૂમતા જોઈને કિરણનું મન કંપી ગયું કે બાપા, તમે આવું કેમ કર્યું? કિરણના ગાલ પરથી આંસુ ટપકતા ગયા. કાનજીભાઈ ધીમે અવાજે કહ્યું કે બેટા, તારા મામેરાની રિવાજ પહેલીવાર મારા ઘેરે આવી હતી. હું કેવી રીતે નાખુશ રહી શક્યો હોત? કિરણ રડી પડી. મામેરું પરંપરા છે બાપા, ફરજ નહીં. તમે લોન લઈને આપ્યું, તમે તમારા જમાનાના કામદારો પાસેથી ઉધાર લીધું. મારા કારણે તે બોલતા બોલતા તૂટીને જમીન પર બેસી ગઈ.
ત્યારે ડૉક્ટરે કહ્યું કે પેશન્ટ પર સ્ટ્રેસ બહુ વધારે છે, તેમને પ્રેમ જોઈએ છે. દબાણની કિરણ પિતાના હાથમાં હાથ મૂકી વિચારી રહી હતી, કેટલી બેકાર પરંપરાઓએ ગરીબના દિલને કેટલા પીડા આપી છે. કાનજીભાઈ થોડા દિવસોમાં સાજા થયા. કિરણ અને અજયે એ ઘરમાં જવાનો ફેસલો કર્યો જ્યાં તે જન્મી હતી. નઘરના દરવાજા પાસે ઊભેલા હારમાળા જેવા ફૂલ, મજિયારા, માટીના વાસણોની સુગંધ, દિવાલ પર કિરણે બાળપણમાં દોરેલી ગોટીવાળી રંગોળી, બધું એવું જ હતું. કિરણ રમૂજી શૈલીમાં બોલી, બાપા, હવે મામેરું હું તમને આપવા આવી છું. કાનજીભાઈ હસી પડ્યા, બેટા, મામેરું બાપ દેતો હોય છે, દીકરી કઈ રીતે આપે? કિરણ બોલી, પરંપરામાં લખ્યું છે તેવું નથી કરતા, જે દિલ કહે તે કરતા. હવે તો તમે મારી જવાબદારી છો. જ્યાં સુધી કાનજીભાઈને સારું નથી થયું ત્યાં સુધી કિરણે તેમને પોતાના પાસે જ રાખ્યા. કુટુંબે બિરદાવ્યું. અજયે પણ ખભા પર હાથ રાખીને કહ્યું કે બાપુ, હવે આ ઘર તમારું છે, અહીં કશું કમી નહીં રહે. કાનજીભાઈની આંખોમાંથી પાણી નીકળી ગયું. આંસુ પણ દુનિયાનો સૌથી મોંઘો મામેરો નહોતો, આ તો દીકરીનું સજા શિખામણ વાળું પ્રેમનું ઉત્તમ ભેટ હતું. કાનજીભાઈની ઘટના આખા પોરબંદરના ગામડાઓમાં ફેલાઈ ગઈ. લોકોએ કહ્યું કે પરંપરા ખરાબ નહીં, પણ તેમનો બોજ ગરીબ લોકો પર ન મૂકવો. કેટલાક યુવાનો બોલ્યા કે મામેરું પૈસાથી નહીં, લાગણીઓનું હોવું જોઈએ. અને ખરેખર આ એક માણસની નહીં, ઘણા ગરીબ બાપના હાર્દની વાત બની ગઈ. ગરીબ પિતાએ પોતાની દીકરીને ખુશી આપવા માટે કરેલી જુજાવટ અને દીકરીએ પોતાના પ્રેમથી પરંપરાઓને માન આપી અને તેનું દુઃખ દૂર કરી દીધું. કોફી, રિવાજ કે પૈસા કે એ મામેરું નહીં હોય, દીકરીનો સ્મિત જ એનું સાસુ મામેરું છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ જે છે એ કાલ્પનિક છે. ફક્ત અને ફક્ત આ એક સારો સંદેશો આપવા માટે આ વાર્તાની રચના કરવામાં આવી છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.